શું હાલે શાંતિ? તે આ તમે લોકોએ શું નક્કી કર્યું છે? ઘોડી મા બેન ને આ બુલેટ ને બધું શું કહેવાય? આ ઘોડી મા બેન કહેવાય ને બુલેટ વાળાની પરજા ની બધું શું કહેવાય? એટલે આ લોકો હેરાન કરે છે ને. એમ નહીં, ખાલી હિન્દુ ધર્મનો જ વિરોધ કરવાનો. તમે ભાવનગરના છો મને ખબર છે. અરે પણ સાંભળો ભાઈ, શું નામ તમારું? મેં તો હજી મારું નામ જ નથી આપ્યું. આ જ કહું છું, તમારું નામ શું? ના, એને જ બોલવું, કારણ કે મારામાં રેકોર્ડિંગ ચાલુ જ છે. તો પછી શેની બીક લાગે છે? તમે ફોન કર્યો તો પછી નામ મને કહેવામાં કાંઈ બીક નથી લાગતી. મને હિન્દુઓની બીક લાગે, કારણ કે હું હિન્દુ છું એટલે. કારણ કે તમે બીજા કોઈ ક્રિશ્ચન નથી રહેતા આ દેશમાં, નથી મુસ્લિમ રહેતા, એ કોઈનો વિરોધ કરતા જ નથી. ખાલી હિન્દુ દેવી દેવતાઓની પાછળ જ પડી ગયા. પણ અમને જે નડે એનો અમે જે લોકો અમને નડે એનો અમે વિરોધ કરીએ ને ભાઈ. બીજા કોઈ તમને નડતા જ નથી એવું છે ને? હા, અમને જે લોકો નડે છે એનો અમે વિરોધ કરશું. કે તમને મુસ્લિમોનો ને ક્રિશ્ચનોનો ફૂલ સપોર્ટ છે એવું છું તો? સપોર્ટ અમને કોઈનો નથી. અમારા મુસ્લિમ અરે ક્રિશ્ચન અરે કોઈ જાતના કઈ લેવા દેવા નથી. બરોબર. અને અમારે સાંભળો ભાઈ, અને અમારે તમારે અરે કોઈ લેવા દેવા નથી. જે લોકો અમને નડે છે ને એનો અમે વિરોધ કરશું. ખાલી હિન્દુઓ જ તમને નડે, હિન્દુ દેવી દેવતાઓ? નહીં, આપણે કોઈ કે ધર્મ હારે કોઈ લેવા દેવા છે? આપણે હિન્દુ ધર્મ વિશે ક્યાં કોઈ કઈ બોલ્યા છે કે કીધું છે? આપણે કોઈ ધર્મ હારે કોઈ લેવા દેવા નથી. બધા પોતપોતાની રીતે પોતપોતાની જિંદગી જીવે. અને મારી કોઈ પણ પોસ્ટમાં કે કોઈ પણ વિડીયોમાં કે હિન્દુ ધર્મ વિશે કઈ હોય તો મને કહો. એમ નહીં, તમે હિન્દુ નથી? સાંભળો, મારો ધર્મ છે માનવતાનો. હું માણસ છું, હું ભારતીય છું, આ દેશનો નાગરિક છું. માનવતા મારો ધર્મ છે ભાઈ. એટલે મારે એવા કોઈ પણ જાતના કોમવાદમાં કે ધર્મવાદમાં પડવું નથી. અને તમે બોલો તો કોની તો મને કહો.